કર્યો કે તમે ખોટી રીતના લાભ આપ્યા છે, પૈસા પાછા લઈ. એ 9,100 કરોડ રૂપિયા નગર અહીંયા આપ્યા હોત ને તો વડોદરા સાચા અર્થમાં સંસ્કારી નગરી અને સગવડતાવાળી નગરી થઈ ગઈ. વડોદરા એક નહીં પરંતુ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને તમામ કોર્પોરેશનો છે એ તમામ જગ્યાએ આ 9,100 કરોડની અંદર 2 રૂમનો ફ્લેટ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આમાંથી આપી શકાયો હોય. પણ એ લોકો શું આપવાના? આપે તો એસઆર વાળા જ આપે. એટલે અમે 9,100 કરોડ રૂપિયાનો હિસાબ માંગીએ છીએ. 26,672 કરોડ નો ભ્રષ્ટાચાર કંટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, આપણી જે સ્વાયત્ત નાણાકીય ઓડિટ સંસ્થા છે ભારતની, એને શોધી કાઢ્યું. એનો હિસાબ જોઈએ. આ બધા છે પટાવાળા પાસેથી 5 રૂપિયા વધારે લઈ ગયા હોય અને એની પાસેથી સંપત્તિ, એની આવક કરતા સંપત્તિ વધારે નીકળે તો એ પટાવાળાને પણ સસ્પેન્ડ થાય છે અને કારકુન પણ સસ્પેન્ડ થાય. મારે વડોદરાના નગરજનને અને ગુજરાતની પ્રજાજનને પૂછવું છે કે 15 વર્ષ પહેલા ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો પ્રતિનિધિ, એની કેટલી સંપત્તિ હતી અને આજે કેટલી થઈ છે એનો હિસાબ જોઈએ છે. કોંગ્રેસ પક્ષને હિસાબ, ગુજરાતની પ્રજા વતી આ હિસાબ માંગવાનો અધિકાર ગુજરાતની પ્રજાનો છે. કોંગ્રેસ પક્ષ વડોદરાની અંદર વસ્તી વધે એટલે વિસ્તાર પણ વધે, સ્વાભાવિક છે. વિસ્તાર વધે એટલે બે ચાર રસ્તાઓ પણ થાય. પણ વડોદરાની અંદર તમે શું નવું આપ્યું? માર્કેટિંગ, ઉત્સવો સિવાય બીજું કશું. અને હમણાં ઘટતા હતા પૈસા નહીં, કાળાનું ધોળું કરવું હતું એટલા માટે ધન સંગ્રહ યોજના બહાર પાડી છે. અમારે ત્યાં અમદાવાદની અંદર તો એક વોટ દીઠ 48 લાખ રૂપિયા ભેગા કરી દેવાના. એટલે બિચારા વેપારીઓ નાના મોટા મળ્યા, અડધા જમા કરાવશે ને અડધા ખિસ્સામાં નાખશે. બધા પાવતીઓ બનવા માંડી, ડુપ્લિકેટ ને બધું એવું બધું ઘણું બધું થશે એમાં. અને એ તો એનો ધંધો રહ્યો છે કાયમ. ગંગાજળ વેચીને જે લોકોએ પૈસા કમાણા હોય, બહેનોને માથે રામ મંદિરના નામે ઈંટો પૂજાવી પૈસા ભેગા કર્યા હોય, એ ધન સંગ્રહ ન કરે બીજું કરે છે, એ જ કરે. અને એમાંથી ઘણો બધો ધનલાભ પણ મળશે બધાને. હવે કાર્યકરો કચવાય છે, બધા નાના કાર્યકરો ભાજપના છે, અમને મળે કે સાહેબ આ બધું એકલા લઈ જાય છે. અડધો ભાગ તો માત્ર ને માત્ર મોદી સાહેબનો અને આનંદીબેનનો, અને બાકી વધે અમારા અહીંયાના લોકો લઈ જાય. અમારા ભાગમાં કઈ નથી આવતું. તો મેં કહું શું કરવાના છે? મને કહે કે આ વખતે કચ્ચર ઘાણ વાળી નાખવાના છે. આપણે ને એ લોકો તૈયાર બેઠા છે. ત્યારે પ્રજા જાગી છે. ત્યારે હું તમને એક જ વાત કરવા માંગુ છું કે આ એસઆર નું કૌભાંડ કેવડું મોટું થયું.